સનરાઈઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં લઘુમતી કલ્યાણના 15 મુદ્દા અંગે જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક મળી। વડોદરા શહેરમાં સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય લઘુમતી કમિટીના ઉપાધ્યક્ષ કેડસી દેબુની અધ્યક્ષતામાં લઘુમતી કલ્યાણના 15 મુદ્દા કાર્યક્રમ અમલીકરણ સમિતિની બેઠક મળી હતી, જેમાં કલેક્ટર બી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા તેમજ સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા સહિત કમિટીના સભ્યો તેમજ વિવિધ લઘુમતી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં લઘુમતી સમાજ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા નાયબ નિયામક મીતાબેન જોશી દ્વારા લઘુમતી સમાજના લોકોને સરકારની વિવિધ યોજના અને અન્ય લાભો વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ બેઠકમાં કાર્યક્રમ સંદર્ભે સરકારના વિવિધ ખાતાના અધિકારીઓએ લઘુમતી સમાજને અત્યાર સુધી અને ચાલુ વર્ષે આપવામાં આવેલા લાભોની આંકડાકીય માહિતી આપી હતી। તેમજ બેઠકમાં ઉપસ્થિત વિવિધ લઘુમતી સમાજના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી સંતોષકારક જવાબો આપ્યા હતા। કમિટીના ઉપાધ્યક્ષ કેડસી દેબુ દ્વારા પણ રજૂઆતો સાંભળી अधिकारियों साथ चर्चा विमर्श કરવામાં આવ્યા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।